એવો પ્રસંગ છે કે જ્યારે કોવિડના કેસો વધી રહ્યા હોય, ભારત સરકાર સાથે આરોગ્ય વિભાગ, ભારત સરકાર અને એની સંસ્થાઓ દ્વારા આપણે સતત એની સાથે સંપર્કમાં છીએ. અત્યારે જે પણ પ્રકારના વેરિયન્ટ છે એ ઓમિક્રોન ફેમિલી એટલે કે કોવિડ ફેમિલીના જ આ વેરિયન્ટ છે, પરંતુ એ એટલા બધા ઘાતક નથી, પરંતુ સંક્રમણ થઈ રહ્યું છે. પરંતુ ગઈ વખતે તમે જોયું હોય તો 1ના 2, 2ના 4, 4ના 8 સતત ઉત્તર વધારો થઈ અને પછી ઓલ ઓફ એ ડિક્રીઝ થયા. પરંતુ આની અંદર ગ્રેજ્યુઅલી 100, 125, 200 એ રીતે વધ્યા છે અને છેલ્લા લગભગ 25 દિવસથી આ ટ્રેન્ડ આપણને જોવા મળ્યો છે. પરંતુ આ એવો કોઈને નુકસાન પહોંચાડી શકે, મોર્ટાલિટી થાય એ પ્રકારનો ટ્રેન્ડ નથી, પરંતુ સાચવવું ચોક્કસ જોઈએ, સાવચેત ચોક્કસ રહેવું જોઈએ. શરદી ખાંસી થઈ હોય, નાકમાં લીંટ આવતું હોય, ગળામાં દુખાવો થતો હોય કે એ પ્રકારના કોઈ પણ પ્રકારના તમામને લક્ષણ જોવા મળે તો તાત્કાલિક પોતાની જાતને ક્વોરન્ટાઇન કરી અને સિમ્ટમેટિક સારવાર ચાલુ કરી દેવી જોઈએ. અને ખાસ કરી સાચવવાનું કોને છે? પ્રેગ્નન્ટ લેડી હોય, વુમન હોય, અથવા તો કોઈ કોમોર્બિડિટી જે પેશન્ટમાં હોય, એક કરતાં વધારે રોગોના સંક્રમણથી પીડાતા લોકો, અને સાથે આવા જે દર્દીઓ ઉંમરલાયક હોય આમને સાચવવું જોઈએ. ભીડભાડવાળી જગ્યાએ ન જવું જોઈએ. અને ગુજરાત સરકારે પણ આ બાબતે જે કોવિડ વખતે પીક હતો એ વખતે જે વ્યવસ્થાઓ હતી એ અત્યારે આપણે સુનિશ્ચિત કરી લીધી છે. બેડની વ્યવસ્થા, ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા, મેડિસિન્સની વ્યવસ્થા. ગુજરાતમાં એટલું બધું ગંભીર નથી, છતાં પણ કેસ ભલે વધતા હોય પરંતુ સતત મોનિટરિંગ આપણે એનું કરી રહ્યા છીએ. રથયાત્રા પણ જે લાખોની સંખ્યામાં લોકો અમદાવાદમાં ભેગા થશે, તો એના માટે આપણે કંઈ કરીશું કે રથયાત્રાની અંદર આવા લક્ષણો વાળા કે જેમને કોવિડના લક્ષણો દેખાતા હોય, શરદી ખાંસી કે જુકામ જેવું કોઈ વિષય થયો હોય તો એ લોકોએ નહીં જવું જોઈએ. અને સાથે કોમોર્બિડ દર્દી, ઉંમરલાયક લોકો અને સાથે જે લોકોને નાની મોટી મુશ્કેલીઓ આવી દેખાતી હોય એ લોકોએ બને ત્યાં સુધી પોતાના ઘરે બેસી અને ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ, જેથી કરી જેમને લક્ષણો છે બીજાને ન આપે. કોમોર્બિડ દર્દી